ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ નવી મોટી ચિરઈ મોમાઈમાના મંદિર ખાતે નવયુવકો નિવૃત્ત અને નિમણૂક થયેલ જેથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જાડેજા અશ્વિનસિંહ જાલુભા ઇન્ડિયન એરફોર્સમાં 20 વર્ષ સર્વિસ કરી નિવૃત્ત થયા અને જીએસટી વિભાગમાં પરીક્ષા પાસ કરી નવી નિમણૂક થયેલ તે બદલ સન્માન કરવામાં આવ્યું હતું। તદુપરાંત સીજીએસટીમાં જાડેજા ધર્મવીરસિંહ રણજીતસિંહ પ્રમોશન મેળવી જોઈન્ટ કમિશનર બનવાથી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। મોટી ચિરઈનું ગૌરવ નાની ઉંમરે કમિશનર બનવાથી ધર્મવીરસિંહ રણજીતસિંહ જાડેજાએ ગામનું ગૌરવ વધાર્યું હતું। તેમજ હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયેલ પરીક્ષામાં પાસ થયા અને ક્લાર્ક તરીકે નિમણૂક થયા તેથી ત્રણેય નવયુવકોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ અને રાપર ધારાસભ્ય શ્રી વીરભદ્રસિંહ જાડેજા, ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, શક્તિધામ ભુજ ટ્રસ્ટના પ્રમુખ મેઘુબાઈન ઝાલા, બચાવ એપીએમસી પ્રમુખ વાઘુબા કે જાડેજા, પૂર્વ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના અધ્યક્ષ સુરુબા એ જાડેજા તથા દિનેશચંદ્ર રાવલ એડવોકેટ શ્રી તથા ગામના આગેવાનો, કાર્યકરો, અધિકારીઓ, રાપર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અમૃતજી સોઢા, રણજીતસિંહ ભીખુબા જાડેજા ટીલાન અને બચાવ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન પૂર્વ સરપંચ હરપાલસિંહ જાડેજાએ કરેલ હતું। મહાપ્રસાદ અશ્વિનસિંહના પરિવાર દ્વારા રાખવામાં આવે। રિપોર્ટ બાય મહાવીરસિંહ બિરાણા। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। રાજ્યને સમર્પિત કરી દીધા। આ પોતાના રાજ્યને સમર્પિત કરી દે એવો ત્યાગી મને અત્યારે ઇન્ડિયામાં કોઈ બતાવો હોય, એક પણ મિનિસ્ટર આવો ત્યાગી હોય તો બતાવો। ત્યારે મેં એમને ખાસ વિનંતી કરી કે આના માટે તમારે એક ત્યાગ દિવસ નામનો દિવસ મનાવવો જોઈએ અને જે રાજા રજવાડાના વંશજો અત્યારે યાદ છે એમનું સન્માન કરવું જોઈએ। એ ત્યાગ દિવસે એમને તમારે યાદ કરવા જોઈએ, એ ત્યાગને નહીં ભૂલવો જોઈએ। જો આ રાજા મહારાજાઓએ વિલીનીકરણ ન કર્યું હોત ઇન્ડિયામાં તો તાકાત નથી કે આજ આપણે ડેમોક્રેસી આપણી હોત। આ રાષ્ટ્ર ડેમોક્રેસી રાષ્ટ્ર જો થયું હોય તો એમાં ક્ષત્રિયોનો સૌથી મોટો ફાળો છે, એ ભૂલવું ન જોઈએ। આજ તમે એક 10 એકર જમીન નથી મૂકી શકતા સાહેબ, આજ એક 10 એકર જમીન નથી મુકાતી, ત્યારે આજ તમારાથી એક નાનું એવું પદ પંચાયતનું હોય નથી છોડાતું, ત્યારે રાજા રજવાડાએ પોતાના રાજ્યના પદને છોડી દીધું કે અમે તમારા માટે વિલીનીકરણ કરવા તૈયાર છીએ ઇન્ડિયામાં, ભારતમાં અમે ભણવા તૈયાર છીએ, અમારા હક્કો જતા કરીએ છીએ। આ મોટામાં મોટો ત્યાગ જો કોઈ કર્યો હોય તો ક્ષત્રિયો કરે છે અને એ ક્ષત્રિયોને ભૂલવા ન જોઈએ। એના ત્યાગના કારણે આજ આપણે સ્વતંત્ર ભારત તરીકે, ડેમોક્રેસી દેશ તરીકે હું અને તમે અધિકાર ભોગવીએ છીએ, એના માટે એમનો મોટો ફાળો છે। આ વાત જ્યારે મોહન ભાગવતજી સુધી પહોંચી, મેં આરએસએસના માધ્યમથી પહોંચાડી, ત્યારે એને એમ થયું કે વાત તો તમારી આ સાચી છે જેણે કહ્યું હોય અત્યારે, અને મારો એટલો જ હેતુ કે હંમેશા પેટ સામે ગુડા વરે, તમારા લાડવા ખાધા છે એનું આમાં લોહી છે, એ ભૂલાય નહીં। ક્ષત્રિયોના ગોળ છીએ, એ ભૂલ્યા નથી અમે। જ્યાં જ્યાં મને એવું લાગે ત્યાં ત્યાં મેં એ વાત મૂકી હશે। તો ખાસ કરીને મને ખૂબ આનંદ થયો કે આ ગામમાંથી આપણા વડીલોને મેં ખૂબ રાતે યાદ કર્યા। હનુભા સાહેબ, જુવાનસિંહ સાહેબ, મનુભા સાહેબ, ચિરઈ ગામમાંથી આમ તો સમાજ રત્ન હોય, પરંતુ એવું કહી શકાય કે ગામ રત્નો, એ ગામ રત્નોના સન્માનના આ સુંદર મજાના કાર્યક્રમમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આપણા સમાજનું ગૌરવ અને રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી આદરણીય વિરેન્દ્રસિંહ જાડેજાજી, એવા જ સમાજના ગૌરવ અને કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આદરણીય જનકસિંહ જાડેજાજી, જેમણે વક્તવ્ય આપ્યું, આદરણીય દિનેશભાઈ રાવલ, આમ રાજકીય સામાજિકથી અલગ જઈને કહું તો મારા વડીલ, અને એમના વક્તવ્ય પછી આમ તો વક્તવ્ય આપવાનું હોતું જ નથી આમ તો, પણ એમના આશીર્વાદ હર હંમેશ દરેક લોકો ઉપર રહેતા હોય છે। આદરણીય દિનેશભાઈ, જેમના સન્માન માટે આપણે સૌ ઉપસ્થિત થયા છીએ। 20 વર્ષ પોતાના જીવનનું એરફોર્સની સેવામાં આપ્યા બાદ કોઈ વ્યક્તિ આજે આપણે જોઈએ કે ક્યાંયથી પણ રિટાયર થાય એટલે પછી એવું વિચારે કે મેં મારા જીવનમાં ઘણું બધું કરી લીધું, હવે હું મારા જીવન વિશે વિચારું।
પણ ત્યાંથી ન અટકતા એરફોર્સની સેવા સંપૂર્ણપણે આપ્યા બાદ પણ પોતાની જીવનની ગતિને વધુ વેગ આપવાનું જેમણે કાર્ય કર્યું છે અને જીપીએસ